વડોદરાના સાવલી તાલુકાના પોઈચા કનોડામાંથી પસાર થતી મહીસાગર નદીમાં એક વ્યક્તિ તણાયો હતો। સાવલી તાલુકાના કનોડા પોઈચા મહીસાગર નદીમાં ગતરોજ બાધા કરવા આવેલા અલ્પેશ તળપદા નામનો વ્યક્તિ પાણીમાં તણાયો હતો। મૂળ બાંધણી ગામ, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદનો રહેવાસી અલ્પેશ તળપદા ગતરોજ સાવલીમાં આવેલા ભમરગોળા ખાતે મંદિરે બાધા કરી પરત ફરતા પોઈચા ગામ પાસે આવેલી મહીસાગર નદીમાં નહાવા માટે ગયો હતો। ત્યાં ઊંડા પાણીના ગરકાવમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં સ્થળ પર દોડી આવી હતી। એનડીઆરએફની ટીમ દ્વારા ગઈકાલ શોધખોળ કરતા આજરોજ સવારે અલ્પેશનો મૃતદેહ મળી આવ્યો હતો। સાવલી પોલીસ દ્વારા બોડીને કબજો લઈ જરૂર પંચકાશ કરી મૃતદેહને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાતે ખસેડી તજવીજ હાથ ધરી હતી। મને પર ફોન આવ્યો હતો, અહીંયા નદીમાં ડૂબતો હતો, ત્યાંથી ફોન આવ્યો મારા ભાઈને, મને ફોન કર્યો ત્યારે હું ત્યાં આગળ સ્થળ ઉપર પહોંચી ગયો। ત્યારે મારો છોકરો હતો ડૂબતો હતો, તો મારું નામ પૂનમભાઈ હીરાભાઈ તળપદા।